City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા, હા ભાઈ એકદમ આમ શરૂઆત નેગેટિવથી કરું કેમ લે એવું? તો તમને ન્યૂઝ મળ્યા હશે ને ભાઈ, કોરોનાના કેસીસ ફરી ચાલુ થયા છે. કોરોના રિટર્ન્સ. હવે મને છે ને કેવું લાગે છે, કોરોના પોતે દર વખતે ડિસેમ્બરમાં આપણી જેમ નવા વર્ષની ઉજવણી કરવા આવે છે. હું યાર તો ક્યાં કરેંગે અભી क्या शिकायत करे दिसंबर से, હા क्या शिकायत करे दिसंबर से, वो तो खुद आखिरी सांसें ले रहा है. લાયા તબિયત આચવો, અડદિયા અને મેથી પાક બરાબર ખા. એનથી હું થાય? ને તો એ જ પૈસાના અડદિયા અને મેથી પાક ડોક્ટર ખાશે. એ જ પાછા 6 ગજ કી દૂરી, ડિઝાઇનર માસ્ક, પીપીઈ કિટ, સસ્તા સેનિટાઈઝર. પાછા લોકડાઉન ના થાય તો સારું કાકા. ના રહેલા અત્યારે ઘરમાં હવે કોઈ ના રહે, ટેવાઈ ગયા લોકો કોરોનાથી. સાચી વાત. હવે તો જો એવું કે ને કે ઘરની બહાર નીકળવું નહીં, ને તો હાથીના પગ નીચે કચડીને મૃત્યુદંડ આપવામાં આવશે, તો લોકો હાથી જોવા બહાર નીકળે. પણ નીકળે તો ખરા. ટેન્શન ના લેલા, બધું સારું થઈ જશે. તો સોંગ બોંગ વગાડ. યસ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ઓનલી ઓન Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા ચા મંગાવું? કેમ? બંને હાથ ઘસ્યા કરો છો, આંટા માર્યા કરો છો. મંગાઈને ચા મંગાઈને થોડો ગરમાટો આવે ને યાર શરીરમાં. પણ તમને ક્યાં ઠંડી લાગે છે? લાગે જ ને ભાઈ, તો તને નહીં લાગતી. બાકી એસી ચાલુ કરીને સુસાઇડ થાય એવું છે. શું બોલો લા? આજે તો કેવું થયું, હું નહાતી વખતે ગીઝરમાં કોઈ ફ્લક્ચ્યુએશન આવ્યું એકદમ, હા તો ઠંડુ પાણી ચાલુ થઈ ગયું લા. હે તો પછી પૂરું. આ તો સારું છે દરવાજો બંધ હતો, અને મારી આત્મા બાથરૂમની સીલિંગ પર અથડાઈને પાછી આવી ગઈ. ઇતને કરીબ સે દેખા મેને મોત કો. કશું ના થાય કાકા. હું કહું છું, હા લાઈને પેલો તારી તરફ પેલું કેલેન્ડર પડ્યું છે ને, હા લાઈને આ બાજુ. શું કરવું છે કેલેન્ડરનું? આ ડિસેમ્બરનું હટાઈને મે મહિનો મૂકી દઈએ ને તો રૂમ ટેમ્પરેચરમાં ફરક પડે. બે હોતું હશે એવું, બે કશું બી. તો બહુ ઠંડી ચલા जानी હું છે. जानी ये जो ठंड पड़ रही है ना, હા ये अब स्वेटर से नहीं क्वार्टर से दूर होगी. બેવે ગિફ્ટ સિટીના રાજકુમાર ચા મંગાઈ ને. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ओनली ऑन Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો. હા બોલ લે. હેલો, हाँ जीजू क्या हो गया? ક્યાં બોલતા હે કાલા ગટ્ટા? बस जो जीजू बधाने हैप्पी न्यू ईयर कही नाखूं ने. તું હેપી ન્યુ યર નું હમણાં પૂછડું છોડ, તું મને એટલું સમજાય. हाँ जीजू તુલા હમણાં સાન્ટા ક્લોઝ બનેલો, ગામમાંથી આવું ન્યૂઝ મળ્યા મને. શું વાત કરો છો? હા મને એવા ન્યૂઝ મળ્યા. હા એટલે જીજુ એમાં એવું થયું હા કે મેં છે ને કોઈ દિવસ સાન્ટા તો નહીં જ બનતો. ના જ બનાય. હા તો મેં બનતો જ નહીં, પણ ગયા વર્ષે કોક સાન્ટા બનીને આપણા રાત્રે ફળિયામાં ઘૂસ્યો. હા તો કોકે પીપળાના ઝાડ નીચે બેઠા બેઠા એની પાસે બીડી માંગી. હે એ પેલું જંડ હોય ને, પેલું ભૂત પ્રેતનું હોય છે બધું. ઓલા અમારા બાપ દાદા બહુ હાલતા હતા વિડીયો. હા તે હું થયું પછી? ત્યાં સાન્ટાને તાવ ચડી ગયો જીજુ. એમ ત્યાં કોઈ સાન્ટા પછી બનવા તૈયાર નહીં, તો હવે ગામમાં પછી મેં નીકળું છું આ રીતે. તો એટલે તું બન્યો? ત્યાંમાં શું છે જીજુ? એટલે કેવો લાગેલા, બ્લેકબોર્ડ પર ચોકથી દાઢીમૂછ ચિતરી હોય ને એવું. અરે મસ્ત લાગતો તો જીજુ. બે મહેશ સાન્ટા બનીને લોકોને ગિફ્ટ આપવાની હોય, એના બદલે તું ત્રંબકભાઈના ટ્રેક્ટરમાંથી શેરડી ચોરતો હતો. ત્યાં ગિફ્ટ તરીકે શેરડી જ આલી બધાને મેં. તો કરાય. તો મને કેટલી કામ લાગી. શેરીમાં કૂતરા શેરડીથી જ ભગાયા. પેલા ખરો છે. એક મિનિટ ચાલુ રાખજો જીજુ, ચાલુ રાખ. હા હું કે આઈ ગયા ફટાકડા આવી ગયા? ફટાકડા પડશે અત્યારે. મને શું ખબર? તો હું કહું આમાં ખેતરે આવી જાઓ બધા ખેતરે. 4-5 લોકોને બોલાવી લેજે. બે લાલા 4-5 લોકોને બોલાવી લેજે. પેલા ઓ મહેશ, હા જીજુ. અત્યારે કઈ વાતના લેવા દેવા વગરના સેલિબ્રેશન કરે છે ભાઈ તું? સેલિબ્રેશન નહીં જીજુ, હે આ કપાસના ખેતરમાં રોજડા ઘૂસી ગયા છે. હે ત્યાં ભગાવાના છે ને, આમાં ભગાવવા પડશે. કામનું કામ થઈ જાય, જલસાની જલસા થઈ જાય. બોલો, રોજડા ભગાઈને જલસા કરે છે. રોજડા હું? નીલ ગાયલા હા હા
તાર જીજુ મેં મૂકું છે 31 તમારી ત્યાં આવું છું પછી સેલિબ્રેટ કરવા હેડો. ના લા એ હેલો ના હેલો ચાલો હા આવશે લા. તો આવા દો ને. મારું નવું વર્ષ કાળી 14 થી શરૂ થશે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકા ટેલિફોન પર છે. હેલો હા એટલે 23 તારીખથી તમે લોકો નીકળી ગયેલા એમ ને? અચ્છા તો વાંધો નહીં, હવે પાછા જાવ તો કહેજો બીજું હું. હા ભલે ભલે હા. શું થયું? હા તો ભાઈબંધ સાથે વાત કરતો હતો, એ છે ને ગાંધીનગર રહે છે, ગિફ્ટ સિટી નજીક. એ મને લઈ જાઓ પ્લીઝ પ્લીઝ કાકા પ્લીઝ મને લઈ જાઓ ને યાર. બે હરક પદુડો ના થયેલા હો. શું મને લઈ જાઓ ને પ્લીઝ. એટલે એ લોકો પોતે ફ્લેટ બંધ કરીને નરોડા રહેવા આવી ગયા છે. હે કે જે છેલ્લા અઠવાડિયામાં એટલા મહેમાનો આવ્યા છે ને કે અમે કંટાળ્યા હવે. અરે યાર પેલા પણ ગામડા જેવું કરે એટલે લોકો શું યાર. પોતાની સોસાયટીને ફળિયાને ગામનું નામ ગિફ્ટ સિટી રાખવાની અરજીઓ આવી છે બોલ. હે તો એમાં ને એમાં સાદી મેમ્બરશિપ 7 લાખની થઈ ગઈ. તમે બધી તપાસ તો કરો જ છો છાના માના. હવે વાંચ્યું હવે કશે એટલે ના પેલા ગાંડા જેવા મંડ્યા છે લોકો. મારો ભાઈબંધો નહીં હા તે ગ્રુપમાં કેવા મંડ્યા હતા કે બસ કે હવે આપણે 4 ધામ હવે આપણે કયું તો કે દીવ દમણ આબુ ને ગાંધીનગર એ કરે. તમારા ઘણા મિત્રો લે છે નહીં એમ. પંચામૃત પીધા પછી જુઠ્ઠું બોલે એના કરતા દારૂ પીને સાચું બોલે એવા ભાઈબંધો હારા. ક્યાં વાત હે. અરે હું તમને શું લાગે છે કાકા, આ પહેલ જે થઈ છે એ એટલે ફાયદો થશે? એ ખબર નહીં પણ ધારાસભ્યોની વિધાનસભામાં ફૂલ એટેન્ડન્સ હશે એવું લાગે છે. એનો સ્ટેટને ફાયદો થશે. જય હો ગિફ્ટ સિટી. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા તો ન્યૂ યર માટે હશે. મને હું ખબર પણ. હેલો હલો સાંભળો. હા બોલ. અરે હું એમ કહું છું પેલા બાજુવાળા ઇન્દ્રાક્ષી માસી આયા છે ને એવું પૂછે છે હા કે એમને છે ને આજનું છાપું વોટ્સએપ પર આવ્યું છે તો પછી એમાંથી કૂપન કઈ રીતે કાપવાની? વોટ્સએપ પર કૂપન કપાય? ભલે ડિજિટલ ઇન્ડિયા છે પણ આમાં તો ફિઝિકલ ઇન્ડિયા છે, કાતર લઈને કાપવું પડે. અને તે આવું પૂછવા ફોન કરી એટલે તને ના ખબર પડે એવું? અરે કીધું મેં એમને પણ મને એમ થયું કે એકવાર તમને પૂછી જોઉં બસ એમ, બાકી મારી પાસે ટાઈમ નથી. એવું તો હું કરે તું? એલોવેરા એટલે એલોવેરા ઘસું છું શિયાળામાં સારું. એનાથી શું થાય? સ્કિન મુલાયમ થાય. સ્વભાવ મુલાયમ કરવાનું કઈ નહીં આવતું? શોધું જ છું અને મળે ને તો તમને આખા એના પીપળામાં બોડી જ દેવા છે. સારું સાંભળ, હા જો 31 આવે છે ને, તો ખબર તો કરી પણ હા તે હવે જો ત્યાં એવું કીધું છે કે પીતા નહીં ને તો તમને મારા સમજે બરાબર. હા હવે ભાઈબંધો એવું કહે છે કે પીવું તો પડશે જ ને તો તમને ભાભી ના સમજે. હવે મારે તને જીવાડવી જ છે તો પછી શું કરું એમ. આ હોશિયારી મારવાની બંધ કરો. હું બોલતી નથી બાકી મનમાં બહુ જ ગાળો બોલી રહી છું અત્યારે હું. સારું જવા દે ચાલ. ના કોણ છે આ ભાઈબંધોના નંબર આપો ને તમને હવે સમ આપે છે. કઈ નહીં મૂકી દે ચાલ. જો યાદ રાખજો હા. અલા મૂક હવે. હટ. તમે યાર ખરા જો. હું યાર પૂછી લેવાનું એકવાર. તો હવે શું કરશો? શું કરવાનું? અમે બધા ભાઈબંધો છે ને, હા ભાઈબંધોમાં કોઈ ટેલેન્ટ નથી પણ પ્લાન કેન્સલ કરવામાં જે ટેલેન્ટ છે ને યાર. only on Radio City Joke Studio. વેલકમ બેક. તે હા હું એવું કહું છું, આ નવા વર્ષે તું પરણી જાય એમ કહું છું. હું શોધું જ છું કાકા, પણ હવે સહેજ અન્ડરસ્ટેન્ડિંગ વાળી કોઈ મળે ને. અલા આ યાર આ અન્ડરસ્ટેન્ડિંગ લગન પછી ના હોય, પહેલા ના હોય. એવું? તમે જેને અન્ડરસ્ટેન્ડિંગ કહો છો ને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવાય. જો મારા ને તારા કાકી વચ્ચે કેવું છે જો, હા હું કોઈ દિવસ ખાવા પીવામાં નાટક કરતો નહીં. હા પહેરવા ઓળવા પાથરવાની મને કઈ બહુ આમ કે પડી નહીં. હા
જે મળે એમાં ચલાવી લઉં છું. કોઈ સંભળાઈ દે ને તો એ સહન કરી લઉં છું. મોઢું લાલ હોય તોય હસતું રહેવાનું. હા આ પ્રકારના લક્ષણ તને કોઈ પણ પુરુષમાં દેખાય એટલે શું માનવાનું? શું? એના લગ્નને ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ થઈ ગયા છે. અચ્છા, કોઈ પણ સંજોગોમાં પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની. એ કઈ રીતે? જો કોઈ પણ પત્ની હા આમ હદથી વધારે કચકચ અને બદતમીજી પર આવી જાય ને હા તો સમજી જવાનું કે માનસિક રૂપથી એ તમને 7 જન્મ સુધી પતિ માની ચૂકી છે. ઓકે. અને આમાં અચાનક આમ તમારી ઇજ્જત કરવા માંડે, તમારું કહેલું માનવા માંડે, તમારા નાના નાના કામ પણ આમ કરવા માંડે હા તો સમજી જવાનું કે કોઈક મોઘું નુકસાન કરીને બેઠી છે. આ બધી પૈણા પછીની અન્ડરસ્ટેન્ડિંગ કહું છું તને. હા ખ્યાલ આવી ગયો. એટલે પૈણી જાય એમ કહું છું. હા નેક્સ્ટ યર હું પહેણી જઈશ પાક્કો. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ઓનલી ઓન Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, શું છે પછી 31st નો પ્લાન શું છે? તું ગિફ્ટ સિટીમાં નોકરી કરતો હોત તો પ્લાન બનાવત યાર. અલા તમે બાકી હવે હા એકાદ પાસ આવ્યો હોય તો મોકલજે. શું? આમ જો તો ખરો. હા હવે એકાદ પાસ આવ્યો હોય તો મોકલજે. આ પાસનો ઈશારો તમે કોણી સુધી બતાવ્યો? એટલે તું હવે ના એટલે આટલો લાંબો પાસ હોય તમે શેનો ઈશારો કરો છો? એટલે હવે ચાલ ને પાસ. ના ના પાસ નહીં, ઈશારો શેનો હતો? તે જાણે હવે કાકીએ સમ આપ્યા છે ખબર છે ને? તે નહીં પીવાનો હું હવે. તો શું કરશો 31st? એ તો પછી વાપી તરફ જવાનો છું. કેમ વાપી? એ બધું શું પર પોત એટલે ભાઈના બાબાને ત્યાં કલર કામ ચાલે છે ને. લા બસ લાવો કાકા, હું લા મારી સાથે ડીજે પાર્ટીમાં આવજો, મજા આવશે. એમ જે ઉંમરમાં અમે સોનપરી જોતા હતા ને એ ઉંમરના અત્યારે પપ્પાની પરી લઈને ફરે છે. એ બધું હું જોવા આવું. એટલે એવું નહીં, તમે એવું હોય તો એક કામ કરો, પિંકીને સાથે લઈ લેજો ને. કોણ પિંકીલા? આ છે ને તમારે પેલા પિંકેશ પિનાકીનની વાઈફ. એ મોકલતો હશે એની વાઈફને. ટ્રાય કરવાનો. નથી લા, મારું કેવું, મારું સરકારી પ્રેમ છે. સરકારી પ્રેમ એટલે? નથી ફાઇલ આગળ વધતી, નથી કેસ બંધ થતો. આ બધું કાકી રેડિયો પર સાંભળે છે, તમને કહી દઉં. તો તું હું લેવામાં પૂછ કરીને બધું કડાવડા મોડામથી. હવે આ બધું સાંભળતા હશે. ના આમાં તો કેવું છે, જો પુરુષ છે ને ક્યારે પોતાની પત્નીને હા બીજી સ્ત્રીના લીધે નથી છોડતો. અચ્છા, એ હંમેશા બંનેને સાથે રાખવાનો ટ્રાય કરે છે. ભરાઈ જશો કંઈક તો બોલું કે નહીં. તો પછી 31st માં કરશો શું? આપણું તો પહેલેથી એક જ કામ છે, શું? હસો અને હસાવો જ્યાં સુધી યમરાજનો પાડો તમને હોધી ના કાઢે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, શું પ્લાન છે પછી 2024 નો? એની રિઝોલ્યુશન્સ? બસ જો શાંતિથી જીવન જીવીશ, કોઈ વધારાની હોશિયારી મારવી નહીં. કેલેન્ડર બદલાય છે, બાકી આપણે અને આપણા સંજોગો સરખા છે. શાંતિથી શ્વાસ લેવાનો અને શાંતિથી શ્વાસ છોડવાનો. લા કેવું ધડ બોલી ગયા. ઉત્સાહ નથી તમને? આમ તમે ઉત્સાહ કેમ નહીં બતાવતા? ઇટ્સ અ ન્યૂ યર. તે તારીખ જોઈને ઉત્સાહ ના આવેલા, અચ્છા એ અંદરથી આવે ને ગમે ત્યારે આવે. ઓકે. તું પીયુસી સર્ટિફિકેટ કઢાવે એટલે તારી ગાડી ઓક્સિજન છોડવા મળે? ના એવું કીધું મેં? એ તો પોલ્યુશન જ કરે. હા ઓકે. એટલે તને કહું છું, રિઝોલ્યુશન મૂક બધું. તો હું કરું? સૌને ગમતા રહો, સૌની સાથે રહો, સારા સંગતમાં રહો. હા ભાઈ. જીવનની ઉત્તરાયણમાં ફિરકી પકડનારા બહુ મળશે, પણ આપણે એવા શોધવાના જે ગૂંચ કાઢી આપે. હા 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 લાયા. તને કહું છું પણ હા ઓકે. આપણા બધાના જીવનનું એવું છે, કેવું? શરીર આરામ માગે છે, મગજ પૈસા માગે છે અને હૃદય મનગમતી વ્યક્તિ સાથે સમય વિતાવવા માગે છે. ક્યાં બાત હે, બહુ જ સાચી વાત કરી કાકા. પણ હવે નવું વર્ષ નવા અરમાનો સાથે આવે એવી શુભકામના. હેપી ન્યૂ યર, વેલકમ 2024. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો. ક્યાં બાત હે. અને રેડિયો સિટી સાંભળતા રહો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on Radio City.
રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.